पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। प्रभु तव मूर्ति विनोदकारी पलपण विसरे नहीं विसारी। जुगल चरण सोल चिन्ह जेह नजर समीपे रहो हमारी एह। व्रतपुर महिमा कयो न जाय कदी मुख से सहस्त्र कल्प गाय। वृषसुत तणि मुख्य गादि जाचे त्रिभुवन तत्व अनेक तीर्थ ત્યાં છે। સહજાનંદ સ્વામી મહારાજની જય। હરિ કૃષ્ણ મહારાજની જય। લક્ષ્મી નારાયણ દેવની જય। નર નારાયણ દેવની જય। મદન મોહનજી મહારાજની જય। રાધારમણ દેવની જય। ગોપીનાથજી મહારાજની જય। વિઘ્ન વિનાયક દેવની જય। કષ્ટભંજન દેવની જય। આપણી સભામાં જેમ દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બેસતા અને દૂર દેશાંતરથી કોઈ નાના મોટા ભક્તો આવે, મહારાજના દર્શન કરે, જે કાંઈ મહારાજ માટે લાવ્યા હોય, બરફી લાયા હોય, પેંડા લાયા હોય, સફરજન લાયા હોય, કેળા લાયા હોય, વસ્ત્ર દાગીના આદિક લાયા હોય અને લાવીને મહારાજને અર્પણ કરે અને મહારાજ બેઠા બેઠા સરસ વાતો કરે। હાલતી ચાલતી કોલેજ શ્રીજી મહારાજ એટલે તો હાલતા ચાલતા સંતોને શીખવાડે, હરિભક્તોને શીખવાડે, મહારાજને જ્યાં જેવું કેવું ઘટે એવું કે। એવી આજે આ દિવ્ય સભા કે સરસ મજાના વૃક્ષ નીચે શ્રીજી મહારાજ સભામાં દિવ્ય રૂપે બિરાજમાન છે। અહીંયા મૂર્તિમંત બિરાજમાન છે, પૂજ્ય સંતો બિરાજમાન છે અને તમે બધાય ભગવાનને ધારી રહેલા ભક્તો, ભગવાન ભજવાની ગરજવાળા, ભગવાનને રાજી કરવાની ગરજવાળા તમે બધા અહીંયા આવી અને બેઠા છો તો બધાને ભાવથી જય સ્વામી, જય સ્વામિનારાયણ। આપણે બધા જ કોઈ પોતાના આત્મકલ્યાણ માટે, કોઈ શાંતિ માટે, કોઈ બાપ દાદાનો વડવાઓનો સત્સંગ છે એમ સમજીને, કોઈ પોતાને ભગવાન ભજવાની ગરજ છે એટલા માટે અનેક વિધ હેતુથી આપણે અહીંયા સત્સંગમાં આવીએ છીએ। જન્મ જન્માંતરથી, કેટલા બધા જન્મોથી જુદા જુદા દેહ ધારણ કરીને જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, એમાંથી કેટલા બધા દેહ ધારણ કરીને વારે વારે જન્મ મરણમાંથી ફેરામાં ફર્યા જ કરીએ છીએ, ફર્યા જ કરીએ છીએ, ફર્યા જ કરીએ છીએ। આ વખતે ભગવાન મળ્યા, સંતો મળ્યા, ભગવાનની વાતો મળી એટલે એમ લાગે છે કે આપણે અહીંયાથી હવે આ વખતે આપણો આ છેલ્લો જન્મ કરીને છૂટવું છે। એટલા માટે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે, સમજણ પ્રમાણે, જ્ઞાન પ્રમાણે, નિષ્ઠા પ્રમાણે આપણે આપણું જીવન પસાર ધીમે 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 કરી રહ્યા છીએ, કરતા જઈએ છીએ અને આપણી છેલ્લી અપેક્ષા તો એટલી જ છે કે બસ શ્રીજી મહારાજ રાજી થાય, મહારાજ રાજી થાય, ભગવાન રાજી થાય। આ લોકમાં આપણે કાંઈક ને કાંઈક લોક વ્યવહારે કરી અને ગ્રહસ્થાશ્રમમાં રહ્યા થકા આ ભગવાનને રાજી કરવા જ્યારે દાખલો કરીએ છીએ ત્યારે જેમ
બહુ નાનું અમથું 3-4 વર્ષનું તમારા દીકરાનો દીકરો હોય, 4-5 વર્ષનો 3-4 વર્ષનો હોય, સરસ મજાની નાવડી બનાવે, એને આવડે એવું કંઈક ફૂલ બનાવે, કંઈક નોટમાં વળી ચિત્રામણ કરીને ભગવાનની મૂર્તિ જેવા લીટા લીટા કરે, કે કંઈક કાલું કાલું બોલે, તો એના દાદાને એટલું બધું ગમે, એને એટલો બધો આનંદ આવે. 50 જણને કહી વળે, 50 જણને કહે, જે ઘરમાં આવે ને એને કહે હવે તો આ બહુ હોશિયાર થઈ ગયો, જો એને આ મહારાજ બનાવ્યા, જો એને આવું ફૂલ બનાવ્યું. કેટલા બધા લોકોને કહે, કેવું એને આનંદ હોય, ખુશી હોય. એમ આપણે જે કંઈ કરીએ છીએ ને એમાં શ્રીજી મહારાજ આપણું આ બાળ કર્મ જોઈ અને બહુ રાજી થાય. કેટલાય બ્રહ્માંડોમાં જઈ અને શ્રીજી મહારાજ બીજાને કહેતા છે કે આ જો મારા છોકરાઓ ભેગા થઈને જો આ કેવું કર્યું, એમ કહેતા હોય મહારાજ. ભગવાનને એમ થતું હોય આપણે જે નાના નાના બાળકો ભેગા થઈને કરી રહ્યા છીએ એનાથી શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થતા હોય, બહુ રાજી થતા હોય. કારણ કે કરતા કોણ છે? કરતા શ્રીજી મહારાજ છે. સર્વ કરતા હરતા શ્રીજી મહારાજ છે. આ લોકમાં જીતવાનું, આ લોકના સુખ દુઃખથી પર થવાનું અને આ લોકમાં કલ્યાણ મેળવવાનું જો કોઈ દિવ્ય સૂત્ર હોય તો એ છે કે સર્વ કરતા હરતા શ્રીજી મહારાજ છે. એટલે આપણો કરતાપણાનો ભાવ ટળે, હું કરતા છું આ ભાવ ટળે. ખાલી આધ્યાત્મિક માર્ગમાં નહીં, આપણા લૌકિક માર્ગમાં પણ આપણને સુખ અને દુઃખની અનુભૂતિઓ ત્યારે થાય છે. સહેજ પણ તમને દુઃખ અનુભવાય ને કે કોઈ તમારી હટ કરે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારું લઈ લઈને પાછું ના આપે, અને ત્યારે તમે અંદર મનમાં વિચારજો કે હું ભગવાનનો ભક્ત છું, મને કેમ આ દુઃખ કે આ ઘટના મને કેમ પીડી રહી છે, અત્યારે મને કેમ ઉદ્વેગ આપી રહી છે, શું બન્યું, મારાથી ક્યાં ભૂલ થઈ છે, એમ વિચારો. અંદર જવાબ અથવા શોધશો તો મળશે કે ક્યાંક મેં કરતાપણાનો ભાવ કરી દીધો છે, હું કરું છું એટલે દુઃખ થઈ ગયું, એટલે દુઃખ આવી પડ્યું. પરમ વિશ્વાસ ભક્ત નરસિંહને હતો, દાદા ખાચરને હતો, પરમ વિશ્વાસ, પરમ વિશ્વાસ. અને જે લોકો આ દુનિયામાં મહાસંકલ્પ લઈને નીકળ્યા છે, જે લોકો મહાન સંકલ્પ સાથે નીકળ્યા છે, એને તો આવું કશું નડતું જ નથી, કોઈ દિવસ ક્યાંય અટકતો જ નથી, એ તો ચાલ્યો જ જાય, ચાલ્યો જ જાય છે. તમારો સંકલ્પ મહાસંકલ્પ હોવો જોઈએ, બસ ચાલ્યા જાઓ. તો એવા વિશ્વાસ સાથે ભગવાન જ્યારે આપણને આ સોંપ્યું છે કંઈક કામ, આ એટલે આની વાત નથી કરી રહ્યો, આ લોકમાં મનુષ્ય જન્મ આપીને જે કાંઈ સોંપ્યું છે, આપણો વ્યવહાર બીજું ત્રીજું એ બધામાં ભગવાનને કરતા સમજવાનું. ભગવાનને જ્યારે કરતા માનશું ત્યારે આપણે હળવા ફૂલ રહીશું. આ અનુભવ અમને સંતોને પણ થાય, અનુભવાયા કે જ્યારે જ્યારે આપણે કરતાપણાનો ભાવ આવે છે ત્યારે દુઃખ આવે છે, કારણ કે એમાં એમ માની ગયું આપણે કરતા છે. બીજું, ભગવાન આપણા સાધ્ય છે, ભગવાન આપણા સાધન નથી. ભગવાન શું છે? સાધન. શું છે? દેહ અને જેટલું દેખાય છે બધું સાધન. આ ગાડી, મંદિરે આવવા માટે ગાડી વાપરીએ ને, એટલે ભગવાન પાસે જવા માટે ગાડી એ સાધન થયું. હે, ભગવાનનું મંદિર બનાવવા માટે જગ્યા લઈએ, મકાન લઈએ, બધું ભગવાન મેળવવા માટેનું સાધન થયું. સાધ્ય શું? ભગવાન. ભગવાન એ આપણા સાધ્ય છે, ભગવાન આપણું સાધ્ય છે. એટલે ભૂલથી પણ ગમે એવી આપત્તિના સમયે પણ આપણે ભગવાનને સાધન ના બનાવી દઈએ. જેમ આપણે મહારાજને એમ કહે, હે મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, એ ઘર આપી દે. ઘર નથી, ફ્લેટમાં રહેવું પડે. તમે જ્યાં એમ બોલ્યા એટલે ભગવાન છે ને ઘર મેળવવા માટેનું સાધન થઈ ગયા. તમારું સાધ્ય શું થઈ ગયું? ઘર એ સાધ્ય થઈ ગયું અને મહારાજ સાધન થઈ ગયા. જયારે આપણે એમ બોલે, હે મહારાજ, કાંઈ બીજું દુઃખ નથી, એક આ શરીરનો એક રોગ છે ને, એ જો ઘોટણ વાળું મટી જાય ને, સરસ કામ થઈ જાય. એટલે ભગવાન છે તો સાધન થઈ ગયા અને ઘૂંટણ એ સાધ્ય થઈ ગયું. તો ભગવાનને ક્યારેય સાધન નહીં બનાવવાના, સાધ્ય બનાવવાના. સાધ્ય
પરમેશ્વર તો બધું જ જોવે છે. અને જો ભગવાન કરતા છે, બ્રહ્માનંદ સ્વામી 12 રૂપિયા લઈ મહારાજે વડતાલનું મંદિર કરવા માટે સ્વામીને મોકલ્યા. સ્વામીને કીધેલું નાનું મંદિર કરજો સ્વામી એક જઈ. આ જોબેન પગીને લોકો બહુ આગ્રહ કરે છે તો તમે નાનું મંદિર ત્યાં આગળ કરજો. સ્વામી આઈને પાયા બહુ મોટા ખોદ્યા, બહુ મોટા. એટલે કોઈક લોકોએ જઈ અને શ્રીજી મહારાજને ફરિયાદ કરી કે મહારાજ ઓલા સાધુને તમે નાનું કરવાનું કહો ને એટલું મોટું ખોલીને બેઠો છે તો હવે કેમનો પાર આવશે બધો. એટલે શ્રીજી મહારાજે એક પત્ર લખ્યો કે ભાઈ આપણ પહોંચ વિચારીએ એટલે આપણી જેટલી પહોંચ હોય એ પ્રમાણે પગ લાંબા કરવા, જેટલી ચાદર હોય એટલા પગ લંબાવા, બહુ પછી લાંબુ પહોળું કરવું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ એ પત્રના જવાબમાં, ખાલી જવાબ નહીં હોય એટલે હોશિયારી બુદ્ધિથી નહીં વાપરવાની, ત્યાં સમર્પણ ભાવ છે. બ્રહ્માનંદ સ્વામીનો સમર્પણ ભાવ છે. તમને કોઈક કાંઈક ફરિયાદ કરે ને એનો જવાબ તમે સારી રીતે આપી દો, એનો મતલબ એવો નથી થતો કે તમે પાર પડી ગયા. પાર ના પડાય. એ તો બોલવાનું હોશિયારી વાળું હોય અને તરત જવાબ આપતા આવડતું હોય આપણને તો હોશિયારી મારી બેસીએ આપણે તો, પણ પાર ના પડાય. બ્રહ્માનંદ સ્વામી તો સમર્પિત હતા. એટલે એમને મહારાજને લખ્યું, આપ સરીખા શેઠિયા વસે નગર કે માઈ, उसके आगे धन की क्या कमी, जिसकी हुंडी चले नवखंड धरती माई. મહારાજ તમે આ પૃથ્વી પર આયા છો, તમે આ લોકમાં છો અને અમે ભિખારી વેડા કરીએ, એ કેમ બને? કેમ મજા આવશે? એમાં તો એમાં સુખ નહીં આવે બહુ. હું તો આ જ કરવાનો છું. પણ આ છે ને વિશ્વાસ છે અંદર. ખાલી પત્રનો વ્યવહાર નથી. માત્ર પત્રનો વ્યવહાર હોય ને તો ભગવાન ચલાવતા નથી. અંદરના વિશ્વાસને ભગવાન ચલાવે છે. અંદરનો વિશ્વાસ છે સ્વામીને. તો એ જ તીર્થધામ વડતાલ. તમે બધા લક્ષ્મીનારાયણ દેવની કથા તો જાણતા હશો, છતાંય મને એમ થાય કે હું કહું. ભૃગુ નામના ઋષિ થઈ ગયા, ભૃગુ ઋષિ. અને ભૃગુ ઋષિના દીકરી હતા લક્ષ્મીજી. વડતાલ જ્યાં અત્યારે છે એ વડતાલ હિડંબા વન તરીકે વિખ્યાત હતું. હિડંબા વન એટલે ભીમ ગયેલો અને એના લગ્ન હિડંબા સાથે થયા હતા અને એ જ્યાં રહેતી હતી. હવે એ કઈ વિસ્તાર એવો નાનો ના હોય, 200, 500, 1000 કિલોમીટરનો વિસ્તાર ગણાતો હતો આ હિડંબા વન. ભૃગુ ઋષિના દીકરી લક્ષ્મીજી, લક્ષ્મીજીએ નારદજીને ગુરુ બનાવ્યા. નારદજીને એમ કીધું કે ગુરુ તમે મારા ગુરુ થાવ. અને આપણો ઇતિહાસ એમ કહે છે, આપણા સદગ્રંથો એમ કહે છે કે જે લોકોએ નારદજીને ગુરુ બનાવ્યા ને એ બધા જ ભગવાન સુધી પહોંચી ગયા. જે લોકોએ નારદને ગુરુ કર્યા ને એ બધા ભગવાન સુધી પહોંચી ગયા. નારદજી એવા સાધુ હતા, એવા સંત હતા, પહોંચાડે એવા. તો ભૃગુ ઋષિના દીકરીએ નારદજીને ગુરુ કર્યા ને એમ કહ્યું કે ગુરુ મારે ભગવાન મેળવવા છે, તો મને તમને યોગ્ય રસ્તો દેખાડો કે હું શું કરું મને ભગવાન મળે. નારદજી કે જો હિડંબા વનમાં બદ્રી વૃક્ષ છે, બહુ પવિત્ર છે, તું ત્યાં જઈને નારાયણનું જો આરાધન કરીશ તો તને બીજી જગ્યાએ મળે એની કરતા વહેલા તને એ સ્થાનમાં મળી શકે એમ છે. લક્ષ્મીજી કે સારું. પછી એ બદ્રી એટલે બોરડી, બોરડીના વૃક્ષ નીચે આવી. બોરડીનું વૃક્ષ બહુ પવિત્ર ગણાય છે. આપણે ત્યાં સેવનનું વૃક્ષ પવિત્ર ગણાય, બોરડીનું વૃક્ષ પવિત્ર ગણાય, આંબળાનું વૃક્ષ પવિત્ર ગણાય. આ બધા પવિત્ર વૃક્ષો છે અને એની અસર પણ આપણને થતી હોય છે. હવે એ બધી બહુ મોટી સાયન્સની વાત છે. આ બધામાં સાયન્સ છે. આપણે આરતી કરીએ એમાં સાયન્સ, મંજીરા વગાડીએ એમાં સાયન્સ, તાલી પાડીએ એમાં સાયન્સ, ભજન કરીએ એમાં સાયન્સ, માળા ફેરવીએ એમાં સાયન્સ. આ બધામાં સાયન્સ છે, પણ એ લાંબી વાત છે. તો લક્ષ્મીજીએ તપશ્ચર્યા કરી, નારાયણ પ્રસન્ન થયા. દેવી કેમ આટલું બધું તપ કરવું પડ્યું? હું બહુ રાજી થયો છું, બોલો શું જોઈએ છે? લક્ષ્મીજી કે મારે 2 વર જોઈએ છે તમારી પાસે. તો કે બોલો ને દેવી. તો કે એક તો તમારી જોડે લગ્ન કરો, મારે તમારા જેવો પતિ જોઈએ છે. નારાયણ કે તથાસ્તુ, જાઓ હું તમારો પતિ થઈશ. બીજું વાર તો કે મેં આ જગ્યાએ તપ કર્યું છે ને ત્યાં આપણે 2 જણ રહીએ.
તો તથાસ્તુ. 2 વર નારાયણે લક્ષ્મીજીને આપ્યા. બરોબર એ જ જગ્યાએ બ્રહ્માનંદ સ્વામી આ પાયા ખોદેલા છે. વડતાલના પાયા 25 ફૂટ ઊંડા પાયા નાખ્યા છે. મંદિરના પાયા કેટલા ફૂટ? કારણ કે 9 લાખ ઈંટો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે પાયામાં પુરાવડાઈ છે. કેટલી ઈંટો? 9 લાખ ઈંટો. ઈંટનું માપ અત્યારે છે. વડતાલના ઉપરના ઘનશ્યામ મહારાજે દર્શન કરવા જાઓ તો ત્યાં સામે એક ઈંટ છે. એ ઈંટનું માપ છે. આવડી આવડી ઈંટો 9 લાખ મૂકી છે. 2 ઇંચ, આમ 8 ઇંચ અને આમ 12 ઇંચ. 12 બાય 8 બાય 2 આ ઈંટનું માપ છે. એને 9 લાખ ઈંટો પાયમ પૂરી છે. જબરી. છાણીના ભક્તો શ્રીજી મહારાજને સમયો કરવા બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ બોલાયા. 20 લાખ ઈંટો આ બધી પાડેલી તૈયાર થઈ ગઈ એટલે શ્રીજી મહારાજ વડતાલ સમયો કરવા આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્માનંદ સ્વામી ઈંટવાડો દેખવા લઈ ગયા. ઈંટવાડો જોઈને મહારાજ કે અલ્યા સ્વામી તમે તો બહુ લાંબુ પોળું બધું કરી શકે. હા મહારાજ. મહારાજ કે આ તો બધું મંદિરમાં વપરાવાનું છે નહીં. તે માથે એમને ઈંટો ઉચકી શ્રીજી મહારાજે. તો 20,000 હરિભક્તો આવેલા એ સમયમાં ઉત્સવમાં. 20,000 હરિભક્તો 5-5 ઈંટો લાવવા મળ્યા. સ્વામીનો પાયો ફટાફટ. મેં કીધું મંદિરો કેમ વહેલા થવા મળ્યા? પાયો પૂર્યા વાર નહીં. શ્રીજી મહારાજ 36 ઈંટો પોતાના માથે ઉચકીને લાયા છે. જ્ઞાનબાગની પાછળ ઈંટવાડો હતો, ત્યાંથી 36 ઈંટો શ્રીજી મહારાજ માથે ઉચકીને લાયા છે. 34 ઈંટો લક્ષ્મીનારાયણ દેવની પડઘી છે ને એની નીચે ચણાવડાઈ અને 2 ઈંટો પાછળ ગોખલામાં મુકાવડાઈ છે મહારાજે વડતાલ. એક ઈંટ જે પેલી અક્ષરભુવનમાં છે એ ઈંટનો ઇતિહાસ એવો છે કે છાણીના હરિજન ભક્તો, છાણી ગામ છે વડોદરા પાસે, ત્યાંના હરિજનો શ્રીજી મહારાજના આશ્રિત. આજે પણ છાણીમાં હરિજનવાસમાં જુદું મંદિર છે. એ લોકો ભજન કરે છે ભગવાનનું. સાકરદામાં હરિજનવાસમાં જુદું મંદિર છે. ગામમાં ખરું, હરિજનવાસમાં ખરું. વડતાલમાં આપણું આટલું મોટું મંદિર ને હરિજનવાસમાં જુદું મંદિર સ્વામિનારાયણ. એ લોકો ભજન કરે છે. એ ભક્તો મંદિરની સેવા માટે ઉત્સવમાં આવેલા. સેવા ખૂબ કરી. શ્રીજી મહારાજ બહુ રાજી થયા. મહારાજની રજા લેવા આવ્યા કે મહારાજ અમે જઈએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ ઈંટ ઉપર ઉભા હતા. મહારાજ કે બોલો શું જોઈએ છે? હું બહુ રાજી થયો છું, કંઈક માગો. ભક્તો કે મહારાજ તમે મળ્યા છો, હવે અમારે કંઈ ના જોઈએ. મહારાજ કે ના ના કંઈક માગો. તો મહારાજ તમે મળ્યા છો, કશું ના જોઈએ. મહારાજ કે કશુંક માગો. સંતો બહુ પરમ વિવેકી હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી ઉભા હોય ને તો કોક અજ્ઞાની જીવ. કારણ આ પુરુષોત્તમ નારાયણ એ કલેક્ટરનો પિત્તો કેવો હોય છે? કલેક્ટર થઈ ગયો તેનો પિત્તો કેવો હોય છે ખબર છે ને? આની આગળ તો કોક હે કરે તો એને ગમે જ નહીં. પણ શીખવાડીને ટ્રેનિંગ આપવી પડે 5 વાર. તાર તો એની સામે લઈ જવાય. આ તો બહુ દયાળુ છે એટલે ચલાવી લેશે આપણને. ગાંડા છીએ ગાંડા, ચાલે વાલે નહીં. કલેક્ટરનો પિત્તો, આ તો અનંતકોટી બ્રહ્માંડનો માલિક, આનો પિત્તો કેવો હોય? સાધુ શીખવાડે આમ બેહવાનું, આમ પગે લાગવાનું, આમ ઊભા રહેવાનું, આવું નહીં બોલવાનું, મહારાજ આવું કહે તો આવું કહેવાનું, આવું બધું શીખવાડી રાખ્યું હોય. તે પેલા ભક્તોને ધીમે રહીને મુક્તાનંદ સ્વામી કે કંઈક માગી લો. મહારાજ 3જી વખત બોલ્યા. એટલે મહારાજ જે ઈંટ ઉપર ઉભા હતા, મહારાજ બહુ રાજી થયા. પેલી તમે જે ઈંટ પર ઉભા પ્રસાદીને આપી દો અમને. પછી મહારાજે આપી. ત્યારે મહારાજને શાંતિ થઈ કે સેવા કરીને એનું કંઈક મારે. ભગવાન એવા છે હો ભક્તો, સેવા કરે ને સેવા. તમારે ત્યાં કામ કરનારો માણસ હોય, નોકર, સમજો આપણે આના અનુસંધાનમાં કહું છું. તમારે ત્યાં કામ કરનારો કોઈક નોકર હોય અને તમને એમ કે શેઠ મારે ઘેર જમવા પધારજો. તમે એને ઘેર જમવા જાઓ. એ દરરોજ રોટલો શાક ખાતો હોય. તમે જાઓ ને તે દાડી એ પૂરી, દાળ, ભાત, ભજીયા, શ્રીખંડ એવું બનાવે, તમને જમાડે. તમે, એ તો બહુ ગરીબ હોય, નાનો હોય, પણ બિચારો થાળી ક્યાંકથી માગી લાવે, એમ ભેગું કરીને તમને જમાડે. પછી તમને પૂછે કે શેઠ કેમ થયું છે?
ખારું હોય તો તમે શું કહો? શું કહો? બહુ સરસ. કારણ કે તમે એનો ભાવ જુઓ છો ને. તમે શું જુઓ છો? એનો ભાવ જુઓ. પછી તમને એમ કે શેઠ જો તમને સારું લાગ્યું હોય ને તો કાલ જરૂરથી ફરી આવવું પડશે. તો શું થાય? હે? તમે હા પાડો? હા ના પાડો. પણ ભવ ભાવથી આગ્રહ કરે કે ના જરૂરથી કાલ તમે પધારજો, અને તમને બાંધી લે અને તમારે બીજે દાડ જવાનું થાય તો તમે ખાલી હાથે જાઓ કે કંઈક લઈને જાઓ? અને કદાચ લઈને ના જાઓ તો એ વાતની તમારા મગજમાં નોંધ હોય કે ના હોય કે દીકરો પરણશે ત્યારે આમ કરીશ, દીકરી પરણશે ત્યારે આમ કરીશ, અને છોકરાને ભણાવવાનું થશે ત્યારે આમ કરીશ, એવું હોય કે ના હોય? તો જો આપણે સામાન્ય માણસ છીએ, સામાન્ય માણસ, અને આપણામાં પણ જો આટલો વિવેક હોય કે આપણાથી નાનો માણસ કોઈ ગરીબ હોય અને આપણને કંઈક ભાવથી જમાડે કે આપે તો આપણે એને વસૂલ કંઈક આપવું. આવો જો વિવેક આપણને હોય તો આપણે જેના રાજીપા માટે કરીએ છીએ એ શ્રીજી મહારાજને આ બધું જોઈને વિવેક હોય કે ના હોય? એને કેવો વિવેક હોય? આપ તમે અહીંયા 1 ઈંટ મૂકો તો એને બધી ખબર પડે છે કે મારે એને 1,00,000 ઈંટનું ઘર કરી દેવું પડશે હવે. એટલે જલ્દી લે નહીં એટલે માયા આવે, માયાને આપે કે જલ્દી નહીં લેવું, એટલે માયા આપણને ના પાડ્યા કરે. એવું ના કરાય, ના અપાય, બધું ના અપાય. એવું કોણ કર્યા કરે? કોણ કરે એવું? માયા રોકી રાખે, હેડવા જ ના દે ને હાથ છૂટવા જ ના દે જલ્દી. કારણ કે બોજો પેલા ને ચડે. શ્રીજી મહારાજ ને એમ થાય 1 ઈંટ જો આપણા મંદિરમાં આપી દેશે, મારે આને 10,000 આલવી પડશે. રેવા દે ને ભાઈ. એમ એટલે માયાથી બચવું, માયાથી બચવું. ભગવાન માટે શું ના થાય? કરી તો જુઓ. આ દુનિયામાં જે લોકોએ કર્યું છે એના જીવન તો જુઓ. કોઈ માણસ દાન કરીને ભિખારી થયો હોય એક ઘટના આખા વિશ્વમાં બતાડો. આખી દુનિયામાં હજારો કરોડો વર્ષોથી પૃથ્વી છે અને 700 કરોડ માણસો આજે છે. એક માણસ એવો દેખાડી દો કે જેને દાન કર્યું અને ભિખારી થઈ ગયો હોય. દારૂ પીને ભિખારી થવાય, જુગાર રમીને ભિખારી થવાય, ખોટા ધંધા કરીને ભિખારી થવાય, એક મોટલની 4 કરવા જાય ને ભિખારી થવાય, પણ દાન કરીને ભિખારી ના થવાય. ખોટી વાત છે. ક્યાંક આપણી ભૂલ થઈ રહી છે સમજવામાં. ભગવાનને સમજવામાં ભૂલ થઈ રહી છે. બને જ નથી થતું. એટલે ભગવાનને અર્થે શું ન થાય? આપણા સત્સંગમાં એવા ભગવાનના ભક્ત થઈ ગયા કે જેને પોતાના ઘરના નળિયા કાઢીને મહારાજ માટે આપી દીધા છે. હું ભગતનું નામ ભૂલી ગયો, પણ અમરેલીની આજુબાજુમાં જ આંબા ગામ કે એવું કંઈક ગામ છે અને ત્યાં એ ભગત હતા. એ ભગત મંદિર કરતા હતા. ચોમાસું આવી ગયું, માટીનું અને પથ્થરનું ચણતર હતું. ચોમાસું આવી ગયું, હવે શું કરવું? એટલે પોતાના ઘરના નળિયા કાઢીને નાખવાનો સંકલ્પ કર્યો અને સાથે સાથે પોતાના દીકરીને પરણાવવા કંઈક દાગીના રાખ્યા હતા, એ દાગીના વેચી આવ્યા અને મહારાજના ઘરની ઉપર હવે જે થવું એ થાય, હવે ચોમાસું આવે ચિંતા નહીં. એ ભગતને શ્રીજી મહારાજે રાત્રે સ્વપ્નમાં આવીને એમ કહ્યું કે લ્યા તારું પેલું ખેતર ખેડવા જજે કાલે. પછી એ શ્રીજી મહારાજે દેખાડ્યું ને ખેતર ખેડવા ગયો અને જ્યાં હળ હાંક્યું ને ત્યાં આગળ હોનાનો ચરુ નીકળ્યો. એ કામ શ્રીજી મહારાજનું છે. શ્રીજી મહારાજ વિશ્વાસ મૂકી જોવા જેવો છે. ભગત ખબર નહીં કેવા મહિમા કહેવામાં જીભ નથી ઉપડતી. કોઈ ઘર વેચીને મંદિર બાંધે ને, સ્વામિનારાયણ રોડ પર રહેવા દે, તમને ખબર પડે જ કઈ? કોઈ કેમ કે મારે ઘર વેચીને બાંધી દેવું મંદિર, મારે સ્વામિનારાયણ રોડ પર રહેવા દે? એમ શું વાત કરો છો તમે? ભૂલા પડીએ છીએ આપણે, આપણી ભૂલ થાય છે. સ્વામિનારાયણ ભગવાન એ છે, દયાળુ છે, એને બધી જ ખબર પડે છે, બધી પડે છે. મારે વૈકુંઠ રાવ કરીને ખંભાતમાં છે, અત્યારે ભગત છે, ભાવનગરમાં સ્ટેટ બેંકમાં નોકરી કરે છે. જબરેશ્વર ભગવાનના સોનાના સિંહાસન થતા હતા. આનંદ સ્વામી મંદિરના કોઠારી. આનંદ સ્વામી મોઢું
આમ ઉતારીને બેઠા હતા એક દાડો. તે ભગતે પૂછ્યું, કેમ કોઠારી મહારાજ મોઢું વાળું ઉતરી ગયું? ત્યાં કે હારી આ સોનાના સિંહાસનનું ઉદઘાટનની તારીખ આપી દીધી છે, મહારાષ્ટ્રની તારીખ લઈ લીધી છે, અને હોનું ખૂટે છે? કેટલું ખૂટે છે? 300 ગ્રામ. તે ભગત પોતાના ઘરના દસ્તાવેજ લઈ અને બેંકમાં જઈને લોન લીધી અને 300 ગ્રામ હોનું લઈને આપી દીધું. હમણાંની વાત કરી રહ્યો છું, બધી જૂની નહીં. આજે ખ્યાલ આવે છે કેવા ભગત? સેવાલિયામાં અથાણાવાળા સ્વામીના શિષ્ય કનુભાઈ ને ભરતભાઈ. કયા ગામમાં? સેવાલિયામાં. 4 મહિના સુધીનો નિયમ લીધો સેવાલિયાથી વડતાલ મંગળા આરતીના દર્શન કરવા. 55 કિલોમીટર થાય. 3 વાગે જાગે, 4 વાગે નીકળે, 5:15 વાગે વડતાલ આવે. રોજ 4 મહિના નિયમ પળાયો સરસ રીતે. એક દિવસ ચોકમાં મળી ગયા. કીધું, ભગત જબરો નિયમ કડક તમે તો લીધો, બહુ સારું કામ કર્યું. તો કે સ્વામી, નિયમ તો અમે લીધો, પણ શ્રીજી મહારાજે મહેર એ કરી આપી કે 4 મહિનામાં એક દાડો વિઘ્ન ના આવે. એ કામ શ્રીજી મહારાજનું છે. યશ કોકને આપો ને, આ યશ કોકને આપો ને, અઘરામાં અઘરું કામ છે ભક્તો. આપણે પણ એ શીખવાનું છે. આપણે ભલે આટલા રહ્યા, તમે આટલા જ માણસો જો યશ એકબીજાને આપતા શીખી જાઓ, શું બીજાને આપવાનું? માથે કોઈ દાડો રાખવાનો નહીં. જેવો યશ આવે બીજાને આપી દેવાનો, તરત જ. એની ઉધારી કરવી જ નહીં. યશ એકબીજાને આપતા શીખી જવાનું. પરસ્પર મહિમા, તમે કોઈને પણ કોઈની ઓળખાણ આપતા શીખી જાઓ કે આ ભગત આવા છે, આ ભગતમાં આ ગુણ છે, આ ભગત આવા છે, આ ભગતમાં આ ગુણ છે. આવો તમે એકબીજાને મહિમા પરસ્પરનો કહેતા શીખી જાઓ, યશ આપતા શીખી જાઓ, ગુણ લેતા શીખી જાઓ. આપણું કામ સફળ થઈ જવાનું છે, સરસ થઈ જવાનું છે. આ બંને ભક્તોએ 10-15 મિનિટ છે ને, બંને ભક્તોએ પૂછ્યું કે તમે નિયમ હારો પાળ્યો હતા કે શ્રીજી મહારાજે એક પણ દિવસ બીમાર ના પડવા દીધા, મરણ ના આવ્યું, પરણ ના આવ્યું, ગાડી ના બગડી, મહારાજે જ આ કૃપા કરી ત્યાર થયું. પછી બંને ભાઈઓએ સંકલ્પ મૂક્યો કે મહારાજ, અમારા ગામમાં મંદિર નહીં, મંદિર થાય ને એવી કૃપા કરો. 4 મહિનાનું ફળ મૂક્યું શ્રીજી મહારાજને. એ જ સમયમાં એમને કપચીની ક્વારી, કપચી હોય ને એટલે એ મોટો બોમ્બ મૂકે એટલે પહેલા આવડા મોટા એ કાઢે, પછી છે તો આવડા રબલ કાઢે, પછી આવડી કપચી કાઢે, પછી એથી નાની 10 mm ની ગ્રીટ કાઢે, અને પછી જે વધે એને દળ કહેવાય, ભૂકો. જે ભૂકો એમને જાતે પૈસા ખર્ચીને ફેંકવાનો. જે ભૂકાને શું કરવાનું? કા ક્વારીથી મુખ્ય રસ્તા લગીને હોય ત્યાં પાથરી દેવાનું, આ બધું કરવાનું. આળસમાં એનો મોટો ઢગલો થયેલો એની ક્વારીમાં. અને L&T કંપનીએ વડોદરાનો જે બાયપાસ રોડ ને બધો મોટો કોન્ટ્રાક્ટ L&T એ રાખેલો. એમાં નવી સિસ્ટમ ટેકનોલોજી તે ઘડીએ શોધી લાવેલા. પહેલા બ્રિજ જે તે જગ્યાએ ટેકા બેકા મૂકીને ભરતા હતા. હવે તૈયાર એક જગ્યાએ બને ત્યાંથી ઉચકીને ગોઠવવાનું. આવી ટેકનોલોજી આવી અને એમાં ભૂકો વપરાય. જે આળસમાં પડી રહેલો 2 લાખ રૂપિયા ખર્ચીને ફેંકવો પડે એવો. તે એને ત્યાં ગયા અને એને પૂછ્યું કે અમારે તો આની બહુ અત્યારે જરૂર છે, તારે આપવાનો જ? કે હા, બોલો રૂપિયા. આમને એમ કહેવાય આપણે ફેંકવાના 2 લાખ હાલવાના. 90 લાખ રૂપિયા મેં ઢગલો ગયો. બંને ભાઈઓને સાંજે વિચાર આવ્યો કે આ તો ધૂળ હતી શું? કેમ આમ થયું? આ વિચાર આવો પણ કઠણ છે. આ ધૂળ હતી, આમ કેમ થયું? આ શ્રીજી મહારાજે મંદિર કરવા રૂપિયા આલ્યા. આવો જે વિચાર આવો, બંને ભાઈઓ વિચાર્યું કે ચાલો આપણે સરસ મંદિર કરીએ. પ્લાન બનાવડાયો, નકશો તૈયાર કર્યો. મનમાં જો આવા સમયે કેવા ભય સ્થાન છે. એક વિચાર એવો પણ આવી શકે કે આપણે 90 લાખનું મંદિર ના કરીએ અને 50 લાખનું કરીએ ના ચાલે. આવો વિચાર પણ આવે. બીજો વિચાર એવો પણ આવે કે આપણે 90નું કરીએ પણ અડધી સેવા આપણે કરીએ અને અડધી છે બીજા હરિભક્તો પાસે લઈએ ના ચાલે. આમાંનો કોઈ વિચાર ના આવો ને એ પણ ભગવત કૃપા છે. કોઈ વિચાર નહીં, આ એના જ છે ને એમાં જ વાપરવાના.
એટલું સરસ મંદિર બનાવ્યું એમને, અને કહ્યું કે હવે આ તો મહારાજનું આપેલું હતું, આપણી કઈ સેવા આમાં આવી? એટલે 10 લાખ રૂપિયા પોતાના પાછા બીજા ઘરના કાઢીને મંદિરની ફિક્સ માટે મૂકી દીધા. આજની વાત છે, આ જૂની વર્ષોની નહીં, આજે. એટલે સત્સંગમાં આજે પણ આવા ભક્તો છે. અહીંયા નારાયણ એમને વરદાન આપ્યા લક્ષ્મીજીને. પછી શ્રીજી મહારાજે સરસ મંદિર તૈયાર કરાવડાવ્યું. શ્રીજી મહારાજ વર્ણી વેશે જ્યારે હતા ત્યારે વડોદરામાં નીલકંઠ વર્ણીના વેશમાં વડોદરામાં માંડવી દરવાજે બેઠા હતા. ત્યાં વૈષ્ણવ એક વણિક એ શ્રીજી મહારાજને ચમત્કારિક ને પ્રતાપી તેજસ્વી જોઈને એમને પગે લાગ્યો અને કહ્યું કે મહારાજ મારે ત્યાં જમવા પધારશો? તો મહારાજ કે અમે કોઈને ત્યાં જમતા નથી. તો મહારાજ પધારો ને બાપા, દયા કરો ને, તમે તો બહુ હારા ને પગે સારી રીતે લાગ્યો હોય છે. મહારાજ રાજી થઈ ગયા. એ કે સારું, ખીચડી લઈને મહાદેવના મંદિરમાં આવજે હોજે. ખીચડી લઈને ગયો. તો ખીચડી જમ્યા. પછી જમી રહ્યા ને એટલે આને આ માણા પારખું હોય છે, વાણીઓ છે ને માણા પારખું હોય છે. એને જો કે આ તેજસ્વી છે, જરૂર આ કોઈ યોગી જેવા છે. વર્ણીને જોયેલા ને 16-17 વર્ષના. ધીમે કરીને હાથ જોડીને માગ્યું કે મારી ઈચ્છા છે, પૂરી કરશો? મહારાજ કે બોલો ભગત. તો હું પૈસા વાળો થાઉં. શ્રીજી મહારાજ કે તું મારી ઈચ્છા પૂરી કરીશ? તો બોલો મહારાજ. તો કે તારા ઘરમાં જે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે ને એ મને આલીશ તું, તો હું તારી આલોકની પરલોકની બેઉ ઈચ્છા પૂરી કરીશ. આને વધારે આશ્ચર્ય થયું કે મારા ઘરમાં છે, આને કેમની ખબર પડી ગઈ? એટલે કીધું જરૂરથી. તો મહારાજ કે તારું આલોકમાં પરલોકમાં બેઉ માર સુધારવાનું, જા હું મારા સાધુને મૂર્તિ લેવા મોકલીશ, તાર તું આપજે. પછી શ્રીજીમાં આ તો 17 વર્ષે વાત કરેલી. પછી તો મહારાજે 41 વર્ષના 42 વર્ષના હતા ત્યારે મંદિર કરેલું, અને ત્યારે વણિકને ત્યાંથી મૂર્તિઓ લાવી અને મૂર્તિઓ ત્યાં પધરાવી શ્રીજી મહારાજે. અને લક્ષ્મીનારાયણ દેવમાં એવો પ્રતાપ પૂર્યો કે આ લક્ષ્મીનારાયણ દેવના એક ઘડી જો કોઈ દર્શન કરે તો 100 વર્ષ સુધી ઉગાડા પગે બ્રહ્મચર્ય વ્રત રાખી ભારતના 4 મોટા તીર્થની યાત્રા કરે જે ફળ થાય એટલું ફળ, અને લક્ષ્મીનારાયણ દેવને આગળ એક ઘડી ઉભો રહે ફળ, એ બેવ હરખું થાય. આવો શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવનો મહિમા કહ્યો. બીજું કીધું આ મૂર્તિઓમાં રહી અને અમે તમારા સંકલ્પ પૂરા કરશું. ત્રીજું એમ કીધું કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ શ્રીજી મહારાજે એમાં એની છાતીમાં અંગૂઠો ચાંપી અને જાતે પધરાવ્યું. અને એમ ના કીધું કે મૂર્તિમાં રહીને કરશું, આ મૂર્તિ છે તે અમે છીએ એમ કીધું. એટલે આજે પણ હરિકૃષ્ણ મહારાજનો કાર્ડિયોગ્રામ કાઢીએ તો એમનો કાર્ડિયોગ્રામ નીકળે. એટલે કલ્યાણનું સ્થાન એ શ્રીજી મહારાજના સ્થાપેલા મંદિરો છે, જેમાં જવાથી જ કલ્યાણ થાય. વ્યવસ્થા મળે પણ કલ્યાણ તો અહીં મળે. એ શ્રીજી મહારાજનું કરેલું, સ્વામિનારાયણનું કરેલું છે. શ્રીજી મહારાજનું કર્યું હોય, જેમ 10 માણસની ફેક્ટરી ચલાવનારો માણસ, એની ફેક્ટરીના કોઈ રૂલ્સ રેગ્યુલેશન હોય, તમારે પીળું શર્ટ પહેરીને આવું, સવારે 8:15 આવું, એને ફોલો ના કરે તો એને પેલો કંપનીનો માલિક ઘૂસવા દે અથવા રહેવા દે? તો સ્વામિનારાયણનું કરેલું જે મહારાજનું બંધારણ કરેલું છે, શ્રીજી મહારાજનું જે કરેલું છે એને ન માને તો સ્વામિનારાયણ એને સ્વીકારે નહીં, શ્રીજી મહારાજ ના સ્વીકારે. આવું સરસ દિવ્ય એ વડતાલ ધામ, જ્યાં આપણે દર્શન કરવા જઈએ ત્યાં મનમાં સંકલ્પ કરવો. શ્રીજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવની 100 પ્રદક્ષિણા કરે. 100 પ્રદક્ષિણા કરીને ડેરામાં બેસતા હતા, પાછળ પ્રદક્ષિણામાં બેસતા હતા, આગળ હનુમાનજી ગણપતિની ઉપર મેડી ઉપર બેસતા હતા, મંદિરની આગળ છત્રી છે ત્યાં આગળ વચનામૃતો કીધેલા છે. સ્વામિનારાયણ ભગવાને સંતોની ધર્મશાળામાં 496 વખત જાતે પીરસ્યું છે સાધુઓને. ગોપાળાન સ્વામીના સિંહાસન છે ને ત્યાં આગળ 401 વખત ક્યાંક અડી ગયા મહારાજ, એને આપણે પ્રસાદીનું માનીને દંડવત કરીએ. 496 વખત 500 પરમહંસને મહારાજે પીરસ્યું છે. આપણે જ્યાં ઉભા રહીને જે પગથિયા ચડીએ છીએ ને વડતાલના મંદિરના, એ પગથિયા ઉપર શ્રીજી મહારાજ 100 વખત ચડ્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી પગથિયા ઉપર ચડ્યા છે, ત્યાં પગ મૂકીને ચડીએ છીએ. જ્યાં ઉભા રહીને દર્શન કરીએ છીએ ત્યાં સ્વામિનારાયણ ઉભા રહેલા છે. સામે તો લક્ષ્મીનારાયણ દેવ કે હરિકૃષ્ણ મહારાજ છે, પણ જ્યાં દર્શન ઉભા રહીને કરીએ છીએ ને
ત્યાંય મહારાજ ઊભા રહેલા છે. એવી જગ્યા છે ત્યાં ખાલી આટલું વિચારીએ ને કે હું જ્યાં ઊભો રહીને દર્શન કરું ત્યાં શ્રીજી મહારાજ રહીને દર્શન કર્યા છે ઊભા રહે, આનંદ આવી જાય. તો ભક્તો, તમે બધાએ આટલે દૂર આવી શ્રીજી મહારાજને રાજી કરવા, ભગવાનને પ્રસન્ન કરવા સરસ મજાનું મંડળ સ્થાપી ભજન કરો છો. તમને બધાને મારી એક બે ભલામણ છે. આપણા બધાનો હેતુ એ શ્રીજી મહારાજ હોવો જોઈએ. હેતુ શું હોય? જો હેતુ ફરે તો પણ આપણને અસંતોષ થવાનો સંભવ છે, પણ હેતુ શ્રીજી મહારાજ હશે તો આપણે પરસ્પર એકબીજાની સાથે સરસ રીતે જોડાયેલા રહીશું અને આ મંડળની વૃદ્ધિ દિવસે દિવસે ખૂબ વિશેષ થશે. બીજું કાયમ એ યાદ રાખવું, લીડરનો સ્વીકાર કરવો. જેને જે કામ સોંપેલું હોય એની સ્વીકૃતિ કરવી. એની અસ્વીકૃતિ છે ને આપણને ઉદ્વેગ આપે છે ને, વિખવાદ આપે છે ને, ડખો આલે છે. આપણે નક્કી કર્યું કે આ આપણો પ્રમુખ છે. આપણે જ્યારે એવું નક્કી જ કર્યું કે આપણો આ પ્રમુખ છે તો એને કોઈ પણ પ્રકારના જો તો પણ એટલે કોઈ પણ પ્રકારના વાંધા વિના 100% એની સ્વીકૃતિ, એના નિર્ણયની 100% સ્વીકૃતિ, કે જેમાં પણ તો અથવા કશું આવે જ નહીં. આ દુનિયામાં જેટલા યુદ્ધ થયા કે જેટલા વિજય મેળવ્યા છે કે જેટલા લોકો સક્સેસ ગયા છે એમાં લીડરશીપનો સ્વીકાર એ એના સિદ્ધિનું કારણ છે કે તમે જેને લીડર બનાવ્યા એનો 100% સ્વીકાર કરવો, બસ, કોઈ વાંધા વિના, કોઈ પણ પ્રકારનો નહીં. એનો નિર્ણય એક સમય કદાચ ખોટો પણ છે તો પણ આપણે ચાલ્યા જવું છે, એ જ નિર્ણય પર ચાલવું છે. એને વિનંતી કરી શકાય, કહી શકાય, એને પણ વિચારવું પડે, પણ નિર્ણય કર્યા પછી એ રસ્તે ચાલ્યા જવું, એમાં સફળતા જ મળવાની હોય. કારણ કે આખા દુનિયાનો નિયમ એવો છે કે જ્યાં સુધી તમે ઠોસ નિર્ણય તમારો ના મૂકો ત્યાં સુધી તમને ગુચવ જ કરે. પણ તમે કહો કે નિર્ણય કરો કે આ રસ્તે અમારે ચાલવાનું છે, તમારો નિર્ણય જ્યારે જાહેર કરી દો છો પછી બધા એનો સ્વીકાર કરે છે. ક્રાંતિ એવી રીતે જ પ્રગટે છે. જે લોકો આ દુનિયામાં કંઈક નવો ચીલો પાડ્યો તે પહેલા દિવસે જ એકલો જ હોય ને, હાવ એકલો હોય ને બોલે તોય લોકો ગાંડો કે, બોલે તો ગાંડો જ કે ને. કોઈક એમ કે અહીંયા અમારે હોનાનું મંદિર કરવું છે, શું કે આપણને લોકો જમીન તો લે, શું બોલ બોલ કરે એમ કે ને, કે ના કે એવું જ હોય, એવું જ હોય. ક્રાંતિમાં એવું જ હોય. તો તમે બધાએ સંપથી ભેળા મળી એક જ કામ એ કરવા જેવું છે. હે મહારાજ, મારે આ સત્સંગમાં આવેલા કોઈ હરિભગતનો કોઈ કાળે અભાવ અવગુણ લેવો નથી. હે મહારાજ, આ સત્સંગમાં આવેલા 50 હરિભગત છે, 50 હરિભગતમાંથી મારે એક એક ગુણ જોવો છે. 50 હરિભગત જો એક એક જણમાંથી એક એક ગુણ લઈ લે તો આપણે ગુણોથી ભરાઈ જઈએ. એક એકમાં 50 ગુણ થઈ ગયા કે નહીં? તો 50 ગુણ એટલે કોઈકને ચંપલ લાઈનમાં કાઢતા આવડે છે, કોઈને સરસ પીરસતા આવડે છે, કોઈને ટાઈમે અહીંયા સેવા આપવાનો સ્વભાવ છે, કોઈને સીધું લાવવાનો સ્વભાવ છે, કોઈને પાથરીને તૈયાર કરવાનો સ્વભાવ છે, કોઈને ભજન ગાવાનો સ્વભાવ છે, કોઈને દાન આપવાનો સ્વભાવ છે. એ સ્વભાવ જોયા કરવાના, સ્વભાવ જોવાના. આપણે સ્વભાવ એ જોઈએ કાયમ આવે પણ ભજન તો કોઈ દાડ ગાતો નહીં. એટલે રહોડામાં સેવા નહીં કરતો એ કેમ ભૂલા પડીએ છીએ? કોઈ દાડો એને કોઈ દાડો જમાડ્યા નહીં કોઈ, પણ આઈ નહીં પાથરે પહેલો આઈ ગુણ લો. તમે ગુણ લેશો ને ભરાઈ જશો. બસ ગુણ લેતા શીખવું અને શ્રીજી મહારાજને રાજી કરવા દાખલો કરવો. અમે સૌ સંતો હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, તમને રાજી કરવા અમે આ કાલાવાલા કરીએ છીએ. અમારથી કાંઈ થાય એમ નથી, કાંઈ જ નહીં. પણ પ્રભુ, અમને એમ થાય કે તમે કેમ રાજી થાઓ. તમે સહેજ રાજી થાઓ ને તો અમારું તો કલ્યાણ થઈ જાય. તમે સહેજ મુસ્કુરાવો, તમને સહેજ એમ થાય કે હાસ, વાહ બેટા, આટલું થઈ જાય તો અમારું કામ થઈ જાય એવું છે. અમે અમારું કામ કરવા માટે દાખલો કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. એમાં જ્યાં જ્યાં ભૂલ પડે એ સુધારો પ્રભુ તમે કરજો. એ કામ તમારું છે. તમે અમારામાં રહીને બુદ્ધિ પ્રેરજો, અમને પ્રેરણા આપજો, અમને દિશા આપજો, અમને માર્ગદર્શન આપજો
અમને એવા શું વિચારો આપજો કે તમારી મરજી પ્રમાણેનું બધું થાય, બધું તમારી મરજી પ્રમાણે થાય એવી તમે અમારી પર કૃપા વરસાવજો. સૌ સંતો પણ એના માટે પ્રાર્થના કરે છે. મહારાજની મરજી પ્રમાણે બહુ સરસ સુંદર ભગવાનને ગમતું અહીંયા પણ સરસ થશે. સ્વામિનારાયણ ભગવાન સર્વનું મંગળ વિસ્તારે. સહજાનંદ સ્વામી મહારાજ.